આઝાદ હિન્દ ફૌજના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારાભાઈ રોડ વડીવાડી અગ્નિશાંતિ કેન્દ્રની સામે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બેન્ડવાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવલ રોકડિયા, કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ, રીટાબેન સિંહ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સાથે જ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 23 જાન્યુઆરી 1897માં જન્મેલા શ્રી સુભાષચંદ્ર બોઝજીનો આજે જન્મ જયંતિ છે. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દ જેવા પ્રજામાં શક્તિનો સંચાર કરે એવા નારા આપી અને એક આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને દેશને આઝાદ કરાવવા માટે એમણે એક હિંસક અભિયાન ઉપાડ્યું હતું અને એમાં એમણે પોતાના પ્રાણોનું બલિદાન આપી અને દેશને આઝાદ કરાવવા માટે જે એમનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એ કદી ભૂલી શકાય એમ નથી. આજે એમની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ફરી એક વખત એમને સત નમન કરું.